શું થયું? તું આવી રીતે કેમ જુએ છે? એ તું આવી રીતે કેમ જુએ છે? તું જરા શાંત થઈ જા ગીતા. હું તને બહુ મારીશ. બોલ ને રોકી, શું થયું? વિજય, એના ધબકારા બંધ થઈ ગયા છે. એટલે વિજય વિજય આપણને છોડીને જતો રહ્યો છે ગીતા. મારો વિજય ના મરી શકે. એ પાગલોની જેમ ગમે તેમ ના બોલતું. ના વિજય, ઉઠ વિજય. ગીતા, ગીતા તારી જાતને સંભાળ ગીતા. ગીતા, સમજવાનો પ્રયત્ન કર ગીતા. આપણો વિજય આપણને છોડીને જતો રહ્યો ભગવાન પાસે. મોઢું બંધ રાખ. એ મારો વિજય છે. એ મને છોડીને ક્યાંય નહીં જાય. ફરીથી આવું બોલતો નહીં. વિજય, કંઈક બોલ વિજય. આ તારા વિશે જે મનમાં આવે એ બોલે છે. બોલ, એ બધું ખોટું છે વિજય. અરે, આ ફોન કેમ ખડખડી રહ્યો છે? હાલો. શું થયું? વિજય તો ઠીક છે ને? એ તો વિજય આપણને છોડીને જતો રહ્યો. હું પછી ફોન કરીશ આંટી. તું આવું બોલીશ એનાથી શું ફાયદો બેટા? બોલવાથી મરેલા માણસ જીવતા ન થાય. મારો વિજય જીવે છે. ઉઠ વિજય, ઉઠ વિજય, ઉઠ. આ બધા કહે છે તું મરી ગયો છે. એમની વાત ખોટી છે. સાબિત કર વિજય. ઉઠ વિજય. હે વિજય, તું મને છોડીને જઈશ? મારી સાથે લગ્ન કરવાનું તે વચન આપ્યું તું. એ બધું ખોટું હતું હે? તું મને એકલી છોડીને જતો રહીશ? બોલ ને વિજય. ગીતા, શાંત થઈ જા ગીતા. શાંત થઈ જાવ? તું એવું કેમ બોલે છે? એવું તો શું થયું કે હું શાંત થઈ જાઉં? એવું તો શું થયું કે તું આવી વાત કરે છે? વિજય, આ શું છે? આ રીતે બૂમો પાડવાથી મરેલો માણસ ઊભો થાય? થશે, ઊભો થશે. મારો પતિ જરૂર ઊભો થશે. એ મર્યો નથી. એ ના મરી શકે. એ ઉઠ વિજય. કેવી વાતો કરે છે અને આ કેવો ફ્રેન્ડ છે? એ પણ એવું કહે છે કે તું મરી ગયો છે વિજય. વિજય, બોલ ને વિજય. વિજય, ઊભો થા વિજય. વિજયની આંગળી જો, એ હલી રહી છે. વિજય, વિજય, ઉઠ વિજય. વિજય, વિજય, તારી આંખો ખોલ. વિજય, ઉઠ. મેં તને કીધું તું ને મારા વિજયને કઈ નહીં થાય. મેં કીધું તું ને તને. गरे 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 सरे सरे गमरे
મેં તને કીધું તું ને મારા વિજયને કઈ નહીં થાય. મેં તને કીધું તું ને. વિજય વિજય जल्दी गाड़ी ले आ जा, जल्दी भाग। હે ભગવાન, વિજય, આ બધું શું થયું? વિજય મારી દીકરીને એકલી મૂકીને ચાલ્યો ગયો. હવે મારી દીકરીનું શું થશે? શું થયું સુશીલા? કેમ રડે છે આવી રીતે? આ બધું તમારા લીધે જ થયું છે. વિજયને આવી રીતે ચેલેન્જ આપવાની શું જરૂર હતી? આપણા જમાઈરાજ મરી ગયા છે, ખબર છે તમને? હવે તમારી દીકરીને શું જવાબ આપશો? હવે તમે એને શું કહેશો, કહો મને. જ્યારે એણે છાતી પર પગ મૂક્યો તો એના સ્પર્શથી તમને ખબર પડી ગઈ હતી કે તમારી દીકરી છે, પણ એના મનમાં માત્ર વિજય છે. એના વિના નહીં જીવી શકે એ વાત તમને સમજાય જ નહીં. અરે સુશીલા, અરે પેલો વિજય મરી ગયો એમાં તું મને કેમ દોષી માની રહી છે? એ આવું કેમ થયું એ તને ખબર છે? ખોટા રસ્તે ચાલે ને એની જોડે આવું જ થાય. ચૂપ થઈ જાઓ તમે. એ ખોટા રસ્તે નથી ગયો. તમારી ખોટી ચેલેન્જને કારણે એણે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. તમારી વાયા જીતને કારણે મારા રામ જેવા જમાઈરાજનો જીવ જતો રહ્યો. આપણી ગીતાની જિંદગી બરબાદ થઈ ગઈ. હવે તમારા મનને શાંતિ થઈ હશે ને? તમે અત્યારે કેમ ઊભા છો? જાઓ, પેલા મનમોહનને લઈને આવો. ગીતા સાથે એના લગ્ન કરાવી દો. તમારી એ જ ઈચ્છા હતી ને? જાઓ, તમે જઈને તમારી જીદ પૂરી કરો. હે ભગવાન, તમને જરાય દયા ના આવી. તમે બિચારા સાથે આવું કેમ કર્યું? હે ભગવાન, હજુ તો એને ઘણું જીવવાનું હતું. તમે એને આટલી જલ્દી બોલાવી લીધો. હેલો, હું રોકી બોલું છું અંકલ. અંકલ, તમારી દીકરી ગીતા ગ્રેટ છે અંકલ. વિજયની પત્ની બનવા માટે ખાલી એ જ યોગ્ય છે અંકલ. વિજય પથ્થરની ખાણમાં બ્લાસ્ટ કરવા ગયો હતો, પણ બ્લાસ્ટ સમય કરતા વહેલો થઈ ગયો અને દુર્ઘટનામાં સમાચાર મળ્યા બેટા? એ દુર્ઘટનામાં એ મરી ગયો, અમને ખબર છે. અરે અંકલ, તમે સમજવાનો પ્રયત્ન કરો. પહેલા મારી વાત સાંભળો. અમે બધાએ કહ્યું કે વિજય મરી ગયો છે, પણ ગીતા માની જ નહીં. વિજયની છાતી પર જોરથી મારીને એણે એના પતિને જીવતો કરી દીધો અંકલ.